એકાંતરે અહીં કને આ જ સમસ્યા રહે છે અને રોડ બનાવ્યો ત્યારે રોડ ઊંચો થઈ ગયો છે ને ત્યાં કને એકદમ ખાડો છે અને અહીંયાથી નથી ચાલી શકાતું, નથી કરી શકાતું. આખું આ દુકાનવાળાની આસપાસમાં અત્યારે બહુ તકલીફ છે અને જૈનોના સાધુ આ જ રસ્તો છે એ લોકોનો જવાનો. એ લોકોને બિચારાઓને ઘણી વખત એવું થાય છે કે મારી દુકાન અંદરથી જવું પડે છે. જો ભાઈ એક વસ્તુ અમે તો એમ કહીએ છીએ કે જે કામ સાંભળે અને જે કામ મતલબ વ્યવસ્થિત કરી શકે એવા જોવે છે. ત્યારે આજે સોશિયલ મીડિયા માધ્યમથી આ લોકો પટ્ટા પહેરી અને નીકળી પડે છે મોટી મોટી રેલીઓ કરીને, પણ હકીકતમાં એ જ રેલીઓ કરી અને જો આવા લોકોના કામ કરશે તો એને રેલી કરવાની જરૂર નહીં પડે, પણ સાથે લોકો એની સાથે જોડાશે. જો ડેમોક્રેસી હશે તો આ જગ્યાએ અટલ બિહારી વાજપેયીને જરૂર યાદ કરવો પડે કે માત્ર ને માત્ર 2 વોટ માટે આખી સરકાર પડી ગઈ હતી અને જ્યારે અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે એટલું જ કીધું હતું કે હું કોઈને વેચાતો નહીં લઉં, મારા ઉપર પ્રજાને વિશ્વાસ નથી એટલે હું આ સત્તામાંથી રાજીનામું આપું છું. હવે અટલ બિહારી વાજપેયી જેવા નેતા ભારતને મળવા અશક્ય છે. આ સમસ્યા હું છેલ્લા 15 વર્ષથી જોઉં છું કે ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે અને મુખ્ય સમસ્યા છે એ રોકડા ફળિયાની સમસ્યા છે કે જ્યાં દર વર્ષે વરસાદ થાય ત્યારે કેળસમાં પાણી ભરાતો હોય છે. આ બજારમાં પ્રવાસીઓ જે આપણા કચ્છને એક સારી છાપ લઈને જતા હોય પ્રવાસીઓ પણ આવતા હોય, પરંતુ આ આખી બજારમાં મહિલાઓ માટે માત્ર ને માત્ર એક શૌચાલય છે. એટલે જે આપણે વાત કરતા હોય કે વિકાસ ઘણી જગ્યાએ આગળ વધ્યો છે, પરંતુ 5મા વોર્ડમાં આવડો મોટો વોર્ડ છે, અહીંયા મહિલા માટે એક જ શૌચાલય છે. એનું પણ ધ્યાન દેવાનું છે. ત્યારના ધારાસભ્ય આજે પહેલા ટર્મના ધારાસભ્ય દરેક વેપારીને જે અમારી વેપારીની અલગ અલગ એસોસિએશન છે એમાંથી બધાને બોલાવીને કીધું હતું કે તમને થોડાક સમયમાં, પરંતુ આજે એ વાત નહીં, પણ આજથી 9 વર્ષ થયા છે હજી આ બજાર કેમેરાથી સુસજ્જ થઈ નથી. કચ્છ કેરેન ટીમ અત્યારે વોર્ડ નંબર 5માં આવેલી છે. ખાસ કરીને લોકોની ફરિયાદ છે કે ચૂંટણી ઇલેક્શન આવે ત્યારે સફાઈ ઝુંબેશ ચાલુ થઈ જાય, સફાઈવાળા આવી જાય છે. બાકીના દિવસોમાં ક્યારેક દેખાતા હોય તો તમે જોઈ રહ્યા છો લાઈવ થશે. અત્યારે ચૂંટણી ચાલુ છે, એ તળાવ ભરેલા છે ત્યારે તાત્કાલિક અસરથી સફાઈ ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે, કામદારો આવી ગયા છે. બાકીના 5 વર્ષ ક્યાં જાય છે? શું નામ આપનું? મારું જીતેન્દ્ર હંસરાજ પરમાર. જીતેન્દ્રભાઈ, કયો વોર્ડ છે અને શું સમસ્યા છે? હા, 5મા વોર્ડમાં આયરુઆ છે ને રોડનું એકચ્યુઅલી સ્તર છે ને એ ઊંચો છે અને ત્યાં કને એકચ્યુઅલી ખાડો છે. એટલે આ એકાંતરે અહીં કને આ જ સમસ્યા રહે છે અને રોડ બનાવ્યો ત્યારે રોડ ઊંચો થઈ ગયો છે ને ત્યાં કને એકદમ ખાડો છે અને અહીંયાથી નથી ચાલી શકાતું, નથી કરી શકાતું. આખું આ દુકાનવાળાની આસપાસમાં અત્યારે બહુ તકલીફ છે. તમામ બહેનોને પણ જોયા કે સાઈડમાં જવું પડે છે. હા, મારી દુકાનમાંથી પણ અંદરથી જાય, અંદર અહીંયા કને પાણી ભરેલું છે અંદરથી જાય છે અને જૈનોના સાધુ આ જ રસ્તો છે એ લોકોનો જવાનો. એ લોકોને બિચારાઓને ઘણી વખત એવું થાય છે કે મારી દુકાન અંદરથી જવું પડે છે. આ સમસ્યા કેટલી વાર વર્ષમાં થાય? હું આજે 4 વર્ષ થયા છેલ્લા મારી અહીંયા કને દુકાન 4 વર્ષ થયા. 4 વર્ષ આને આ ખાડો છે જ અને આ 4 વર્ષ આને આ સમસ્યા છે. તો ડેલી સફાઈ કરવા લોકો આવે છે? ડેલી સફાઈ કરવા આવે છે, પણ જે ચોમાસાનું પાણી ભરાઈ જાય છે અને તે છતાં કોઈ પણ શેરીમાંથી જે આગળની શેરીમાંથી જે નીકળે છે પાણી એ બધું જમા અહીંયા કણે થાય છે, આ જગ્યાએ જમા થાય છે અને આ જગ્યામાંથી તમે પણ પોતે જોઈ શકો છો કે આ એરિયા નીકળવાનું કોઈ જગ્યા જ નથી રહેતી એમ કે કોઈ અવર જવર કરી જ નથી શકતો આ અહીંયા કણે. આપણે કેવા જોઈએ અત્યારની? હવે જો ભાઈ એક વસ્તુ અમે તો એમ કહીએ છીએ કે જે કામ સાંભળે અને જે કામ મતલબ વ્યવસ્થિત કરી શકે એવા જોવે છે. વાત કરીએ તો વોર્ડ નંબર 5 એટલે કે વેપારીનો વોર્ડ કહેવાય અને લગભગ ભુજની મહત્વની જે બજાર છે, ભુજની મેઇન બજાર છે, વાણિયાવાડ છે, આનંદ રિંગ રોડ છે અથવા તો મહેરળી ચોક છે, આ બધો જે એરિયો છે એ 5મા વોર્ડમાં આવે છે. અને સમસ્યાની વાત કરીએ તો હર વખતે એવું થતું કે તમારી બધી સમસ્યાનું નિરાકરણ ચૂંટાયા પછી થઈ જતું હોય છે, પરંતુ આ સમસ્યા હું છેલ્લા 15 વર્ષથી જોઉં છું કે ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે અને મુખ્ય સમસ્યા છે એ રોકડા ફળિયાની સમસ્યા છે કે જ્યાં દર વર્ષે વરસાદ થાય ત્યારે કેળસમાં પાણી ભરાતા હોય છે. પરંતુ હર વખતે દરેક પાર્ટી કે પક્ષ, કારણ કે અમે તો વેપારી દરેક પાર્ટી કે દરેક પક્ષને આવકારતા હોય, પરંતુ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે વાણિયાવાડમાં, કારણ કે આવડી મોટી બજાર છે
જ્યાં લોકો તો આવતા હોય પણ સાથે સાથે આ બજારમાં પ્રવાસીઓ, જે આપણા કચ્છની એક સારી છાપ લઈને જતા હોય પ્રવાસીઓ પણ આવતા હોય, પરંતુ આ આખી બજારમાં મહિલાઓ માટે માત્ર ને માત્ર એક શૌચાલય છે. એટલે જે આપણે વાત કરતા હોય કે વિકાસ ઘણી જગ્યાએ આગળ વધ્યો છે, પરંતુ 5મા વોર્ડમાં આવડો મોટો વોર્ડ છે પણ અહીંયા મહિલા માટે એક જ શૌચાલય છે, એનું પણ ધ્યાન દેવાનું છે. અને જે તે ટાઈમે વાત કરવામાં આવી હતી કે સમગ્ર બજારને કેમેરાથી સુસજ્જ કરવામાં આવશે, અને ત્યારના ધારાસભ્ય, આજની પહેલા ટર્મના ધારાસભ્ય દરેક વેપારીને જે અમારી વેપારીની અલગ અલગ એસોસિએશન છે એમાંથી બધાને બોલાવીને કીધું હતું કે તમને થોડાક સમયમાં, પરંતુ આજે એ વાત નહીં, પણ 8 થી 9 વર્ષ થયા છે, હજી આ બજાર કેમેરાથી સુસજ્જ થઈ નથી. અને વાત કરીએ કે વાણિયાવાડની મેઇન બજાર, તો ત્યાંનો જે રસ્તો તમારા માધ્યમથી તમે બતાવજો કે જે મેઇન બજાર છે એના રસ્તામાં કેટલા ખાડા અને કેટલા ટેકરા છે. એટલે લોકો જે આવે, જે પ્રવાસીઓ આપણી છાપ ભુજની શું લઈને જશે. એટલે આ બજાર એવી છે કે જે વાણિયાવાડની બજાર, જેને કહેવાય કે ભુજની મેઇન બજાર છે, ત્યાં જો આટલી સમસ્યા છે તો આપ સમજી શકો છો કે પરિસ્થિતિ કેટલી હદ સુધી મળશે નહીં. અનિલભાઈ, જે નગરસેવકો છે તમારા વિસ્તારના સ્થાનિક નગરસેવક બહારના કેટલા? વાત કરીએ તો વોર્ડ નંબર 5ની તો સ્થાનિક નગરસેવકો 2 થી 3 સાહેબ સ્થાનિક છે, અને એકાદ નગરસેવકને આયાતી છે. આયાતી એટલે કે સ્થાનિક સ્વરાજ્યનું મહત્વ જ છે કે તમે જે સ્થાનિક લોકો હોય એ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉભા રહી શકતા હોય, અને સ્થાનિક હશે તો લોકો એનો દરવાજો ખટખટાવીને એની ફરિયાદ કહી શકશે કે ભાઈ મારે ગટર ઉભરાય છે, કે મારા ઘરે પાણી 6 દિવસથી નથી આવ્યું, અથવા તો મારી ગલીની સફાઈ નથી, અથવા તો મારા રોડની સફાઈ નથી. પરંતુ જો આયાતી ઉમેદવાર હશે તો લોકો એને કઈ રીતના એના કને રજૂઆત કરી શકશે. અને વાત કરી કે સ્થાનિક સ્વરાજ્ય હોય તો હકીકતમાં સ્થાનિકને જ ટિકિટ મળવી પડે, પરંતુ આ વખતે જે પણ પાર્ટી છે, જે પણ પક્ષ છે, એને કયા આધારે, કયા મૂળભૂત આધારોને, કયા સિદ્ધાંતોને વાપર્યા છે કે લગભગ ભુજના ઘણા એવા વોર્ડ છે કે જ્યાં આયાતી ઉમેદવારોને પાર્ટીએ ઉભા રાખેલા. નગરપાલિકા નગરસેવકની વાત કરીએ તો જે પણ નગરસેવક એટલે પાછળ લાગી જાય સેવક, એટલે તમે જે વોર્ડમાં રહો છો એના જે પણ નાગરિકોની નાની મોટી સમસ્યાઓ છે એનું સમાધાન લ્યો. અને બીજું, નગરસેવકનું એ જ કામ હોય છે કે તમારો જે એરિયા છે એને સાફ સુથરો રાખો, તમારા એરિયાને ગટર મુક્ત કરો, તમારા એરિયાને સારા રસ્તા આપો, તમારા એરિયાને કેમેરાથી સુસજ્જ કરો. આ બધું જો કરશે કોઈ પણ નગરસેવકો તો હકીકતમાં લોકોમાં એને પ્રેમ મળશે. પરંતુ આજના નગરસેવકો શાયદ જે રીતે પ્રચાર ને પ્રસાર કરે છે, જે રીતે પ્રચાર ને પ્રસારમાં દેખાય છે, એ રીતે શાયદ લોકોના જે જમીનના મુદ્દા છે એના સાથે મને નથી લાગતું કે લોકો એટલા નજીકથી રહેતા હોય. તો હવેના જે નગરસેવકો આવે, નવી નગરપાલિકાની ટીમ બને, એ નગરસેવકો અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે એ લોકો જમીનના કાર્યો કરે, જેના કારણે લોકોમાં એમની સારી લોકપ્રિયતા હશે. વાત કરીએ તો અમે તો વેપારી છીએ, કોઈ પણ પાર્ટી કે પક્ષ ઉપર આરોપ કે પ્રત્યારોપ ન લગાડી શકીએ, પરંતુ એક નાગરિક તરીકે, ભારતના નાગરિક અને ભુજના રહેવાસી તરીકે એટલું જરૂર કહી શકું, હકીકતમાં જો પણ લોકોના કામ કરવા હશે તો હકીકતમાં લોકશાહીમાં આ લોકશાહીનું પૂર્ણ છે. કારણ કે જો વિપક્ષ જ નહીં હોય તો જે પક્ષ છે એ સબળો થઈ જાય છે, જેના કારણે લોકોના નાના નાના પ્રશ્નો દબાતા હોય છે. તમે વાત કરી ડેમોક્રેસીની, જો ડેમોક્રેસી હશે તો આ જગ્યાએ અટલ બિહારી વાજપેયીને જરૂર યાદ કરવો પડે કે માત્ર ને માત્ર 2 વોટ માટે આખી સરકાર પડી ગઈ હતી. અને જ્યારે અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે એટલું જ કીધું હતું કે હું કોઈને વેચાતો નહીં લઉં, મારા ઉપર પ્રજાને વિશ્વાસ નથી, એટલે હું આ સત્તામાંથી રાજીનામું આપું છું. હવે અટલ બિહારી વાજપેયી જેવા નેતા ભારતને મળવા અશક્ય છે, અને ભારતીય જનતા પાર્ટી એમના સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે. પરંતુ અટલ બિહારી વાજપેયી જેવા ફરી પાછા એવા આપણાને કોઈક નેતા મળે જેના કારણે ફરી પાછું એવી જ લોકશાહી જીવન. વાત કરો, તમે વાત કરી કે રોડ ને રસ્તાની, તો હકીકતમાં નગરસેવકની જેટલી જવાબદારી છે નગરપાલિકાની, એટલી જ જવાબદારી વહીવટી તંત્રની છે. પરંતુ વહીવટી તંત્ર માત્ર ને માત્ર ચૂંટણી ટાઈમે અથવા તો જ્યારે વહીવટી શાસનો ત્યારે દેખાતી હોય છે, પરંતુ હકીકતમાં બંનેને સાથે સંકલન કરી અને જે રોડ રસ્તા નબળા બને છે કે ખરાબ બને છે, તમે અમુક જગ્યાએ રોડ જોશો અમુક વોર્ડમાં કે જ્યાંના નગરસેવકો એક વ્યવસ્થિત રીતે કાર્ય કરતા, ત્યાંના રોડ આજે પણ તૂટ્યા નથી 10 થી 15 વર્ષ પછી પણ. પરંતુ અમુક જગ્યાએ એવું થાય છે, આપણે લોકમુખે સાંભળેલું તથા સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળ્યું છે કે અમુક ટકાવારીના કારણે પણ આ રોડો નબળા બનતા. ત્યારના નગરસેવકો હતા હકીકતમાં કોઈ સક્ષમ નતા, ત્યારે પૈસાનું તો મહત્વ નથી. તમે જે વાત કરો છો એ લગભગ મારી દ્રષ્ટિએ 20 થી 25 વર્ષ પહેલાની વાત કરો છો. પરંતુ ત્યારે આ લોકો એટલા સક્ષમ નતા, પણ એ લોકોને એક જ વસ્તુ હતી, અને ત્યારના જે લોકો હતા એ લોકોનું કામ કઈ રીતે કરવું એના માટે અગ્રેસર રહેતા, અને પોતે પોતાના પરિવાર સાથે જીવતા. અને ત્યારના નગરસેવકના મેં પણ જોયા છે, કારણ કે હું છેલ્લા 25 વર્ષથી સક્રિય રાજકારણમાં છું. પરંતુ
ત્યાંના નગરસેવકો જે પણ હતા એ હકીકતમાં લોકોની સેવા કરતા. આ અમુક જગ્યાએ થોડું લાગતું કે એ છોકરાઓ બોલતા કામ નથી કરતા, તે નથી કરતા, પણ ત્યારે હકીકતમાં આની મોટી જો કોઈ પણ તમે પૂરેપૂરો સંતોષ આપી શકતા નથી. પરંતુ ત્યારના નગરસેવકોને આ નગરસેવકોમાં જમીન કોઈ પણ સોશિયલ મીડિયા નતું, એટલે કામો રોડ ઉપર દેખાતા. ત્યારે આજે સોશિયલ મીડિયા માધ્યમથી આ લોકો પટ્ટા પહેરી અને નીકળી પડે છે મોટી મોટી રેલીઓ કરીને. પણ હકીકતમાં એ જ રેલીઓ કરી અને જો આવા લોકોના કામ કરશે તો એને રેલી કરવાની જરૂર નહીં પડે, પણ સાથે લોકો એની સાથે જોડાશે. જે રીતે અનિલભાઈ વાત કરી કે રેલી કરવાની જરૂર નથી, કામ કરો, કામ દેખાશે. પણ આ નગરસેવક છે જે મેક્સિમમ નગરસેવક ચૂંટણી વખતે દેખાય છે, ચૂંટણી પછી દેખાતા નથી, આવો પણ આક્ષેપ થાય છે. અને નગરસેવકના જે કામ છે એ ભૂલી જાય છે. પેલાના જે નગરસેવક હતા મને સાંભળે, મેં પોતે જોયેલા રસિક ઠક્કરને, કે સવારના વહેલા 7 વાગે નીકળતા, મેક્સિમમ પોતાના વોર્ડમાં ફરે, ક્યાંક કામ હોય પરાક્રમસિંહ ઓફિસ જાય તો કામ થઈ જાય. પ્રવીણસિંહ વાડેર, બાપલાલભાઈ એવા જૂના પીર કાઉન્સિલરો નગરસેવક હતા જે એમની પાસેથી હું તો કહું કંઈક શીખવું જોઈએ. જે અત્યારે છે હયાત છે, જે સિનિયર સિટીઝન છે, એમની પાસે ક્યાંક શીખવું જોઈએ. ખાલી માત્ર ઝંડા લઈ અને નીકળી પડે છે, ચૂંટાઈ જાય પછી 5 વર્ષ સુધી દેખાતા નથી. કેટલી યોગ્ય કહેવાય? જે વિસ્તારના નગરસેવકો છે એ વિસ્તારમાં ધ્યાન દેવું જોઈએ. કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરતું હોય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. આ તો કોન્ટ્રાક્ટર કેટલો ભ્રષ્ટાચાર કરે, હું જ આખું ખોદીને રાખી દીધું. કોન્ટ્રાક્ટર એક જ છે અત્યારે, એ જ રહેશે, આવું લોકો કહી રહ્યા છે.